જંબુસર તાલુકાના વેડજ ગામે પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું. ત્યારે ગામમાં લીલોડા માળવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુવાજી કૌશિકભાઈ જાદવ તેમજ ભુવાજી ચેતનભાઈ જાદવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની આગેવાની હેઠળ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ભુવાજીઓ દ્વારા કરવામાં આવેલી પૂજા અર્ચના અને આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તોએ પણ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. ગામના વૃદ્ધોથી લઈ યુવાનો અને મહિલાઓ સુધી સૌએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્થળને પરંપરાગત રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યાં ભજન, કીર્તન અને ધાર્મિક ક્રિયાઓએ સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો. વેડજ ગામ સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિવાર સાથે આવી આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ સમગ્ર આયોજન રાધે પરિવાર ગ્રુપ દ્વારા અને ગામના યુવાનોના સહકારથી કરવામાં આવ્યું હતું. યુવાનોની મહેનત, સંકલન અને સેવા ભાવનાના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આવો કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં પરંતુ ગામમાં એકતા, સહકાર અને ભાઈચારો મજબૂત બનાવે છે. વેડજ ગામમાં યોજાયેલ આ લીલોડા માળવાનું આયોજન ગામ લોકો માટે યાદગાર બની રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવા આયોજનો વધુ ભવ્યતા સાથે યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજ રોજ વેડજ ગામે આવેલ મોટી કાકી માતાના મંદિરે નવચંડી યજ્ઞ તેમજ મોટી કાકી માતા તેમજ ધોપેશ્વર માતાનો લીલોડા માળવાનું આયોજન કર્યું હતું. તેમાં ગામે ગામથી હરિભક્તો અને માતાજીમાં શ્રદ્ધા રાખતા ભક્તો પધાર્યા હતા. તેમજ આ દિવસે વેડજ ગામમાં આ નવચંડી યજ્ઞમાં પધારેલ મહાનુભાવે મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો અને લીલોડા માળવાનો પણ લાભ લીધો હતો.